हेलो दोस्तों, वेलकम બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો। તો દોસ્તો આજે આપણે એક ચેલેન્જ પૂરું કરવાનું છે। ગઈ વખત એ ચેલેન્જ અધૂરું રહી ગયું હતું, તો એ ચેલેન્જ કયું છે? તો દોસ્તો એ છે ચેલેન્જ આજે ફક્ત કાર ઉપર બેસીને અને કાર લઈને જ ફક્ત આપણે આજે કિલ કરવાના છે અને દોસ્તો બોયા કરવાનું છે, એટલે કે જીતવાનું છે દોસ્તો। તો તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો, વિડીયોને લાઇક કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો। અને તમને નવા જો ચેલેન્જ હોય તો અમને કોમેન્ટ કરીને દોસ્તો જણાવો। તો દોસ્તો આપણે ગેમની હવે શરૂઆત કરીએ દોસ્તો। જુઓ ગન ને બધું લઈ લીધું છે, અહીંયા હેલ્મેટ અને બધું આપણે બધું લઈ લઈએ અને હું આ ગન જે છે એ આપણે ચેન્જ કરી દઈએ દોસ્તો। તો શોર્ટ ગન લઈ લો કે આ લોંગ લઈ લો, તો આ દોસ્તો મેં ગન ચેન્જ કરી દીધી છે અને હવે આપણે જલ્દીથી કોઈ બાઇક કે ગાડી શોધીએ। તો દોસ્તો આ જે કાર છે એ શું આપણે લઈ શકીશું? ના દોસ્તો, કાર આપણે આ નહીં લઈ શકીએ, લગભગ ખટારા જેસીબી જેવું લાગે છે। ના, આવી ઘાસ કટિંગનું હતું દોસ્તો, મશીન હતું કંઈક। તો દોસ્તો હવે આપણે આગળ જઈએ છીએ અને જલ્દી આપણને બાઇક ગાડી જે મળે આપણે પહેલાં લઈ લઈશું દોસ્તો। અહીંયા જો દોસ્તો અહીંયા સારી એવી બંદૂક આપણને ઉપર મળી ગઈ છે દોસ્તો। અને આ શું છે આપણે ચેક કરી લઈએ। તો દોસ્તો આનાથી શું થાય છે મને ખ્યાલ નથી એટલો બધો દોસ્તો, તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને દોસ્તો જરૂર જણાવજો દોસ્તો। હવે આપણે આગળ જઈએ છીએ અને દોસ્તો બાઇક જુઓ સામે દેખાય છે, રેડ કલરનું લગભગ બાઇક જ છે દોસ્તો। આપણે નજીક જઈને જોઈએ છીએ જો શું આ બાઇક છે કે ગાડી છે। તો દોસ્તો આ છે બાઇક, રેડ કલરનું બહુ જોરદાર બાઇક છે દોસ્તો। આપણે બાઇક લઈ લીધું છે અને હવે આપણે આગળ જઈએ અને હવે બીજા હોય એમને આપણે શોધીએ। લગભગ 46 માણસો બાકી છે અને અત્યાર સુધી આપણે એક પણ કિલ કર્યો નથી। તો દોસ્તો સામે એક બંદો જોવા મળી રહ્યો છે, એને આપણે હવે કિલ કરીએ અને એ બંદો બીજા બંદાને ગોળીઓ મારે છે। તો દોસ્તો બાઇક ફસાતા આવી ગયું, ફટોફટ આપણે જતા રહીએ અને ત્રણેય બાજુથી આપણને ગોળીઓ વાગે છે દોસ્તો। આપણે બાઇકથી એક ભાઈને ઉલાડી દીધો છે પણ હજી સુધી એ ડેડ એટલે કે મર્યું નથી। તો દોસ્તો એને ફરી વાર આપણે ઉલાડીએ તો દોસ્તો હજી પણ એ જીવે છે દોસ્તો। શું વાત છે, ત્રીજી વખત મારવું પડશે આને દોસ્તો। આપણને બાઇક વાળું ઉલાડ્યું છે અને દોસ્તો જુઓ ફર્સ્ટ કિલ આપણું બાઇકથી થઈ ગયું છે દોસ્તો કમ્પ્લીટ। આપણે ગેમમાં હવે જીતવા જ આવ્યા છે દોસ્તો। હજી તો જીતવાની ઘણી બધી વાર છે, કારણ કે હજી તો 42 પ્લેયર બાકી છે, ના દોસ્તો 41 પ્લેયર બાકી છે અને આપણે એક કિલ કર્યો છે દોસ્તો। 2 બાઇક છે દોસ્તો। જુઓ તો અહીંયા આપણે એક સેલ્ફી લઈ લઈએ દોસ્તો, કેવી આવે છે જોઈએ બંને બાઇક આપણને કેવા લાગે છે। આ સાઈડ થોડું ઊભું રહું અને થોડું આ સાઈડ પણ ઊભું રહું, બંને બાજુ આપણે જોઈ લઈએ। તો દોસ્તો તમને વિડીયોને લાઇક ના કર્યો તો જરૂર એકવાર લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમને આ ગુજરાતી વિડીયો કેવો લાગે છે દોસ્તો ગેમિંગમાં દોસ્તો, પ્લીઝ તમે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો કોઈ બંદો અત્યારે દેખાતો નથી, હવે આપણે બાઇક લઈને નીકળી જઈએ જલ્દી ફટોફટ આપણે કિલ કરી દઈએ અને આપણે ગેમ જીતી લઈએ દોસ્તો। તો જુઓ દોસ્તો અહીંયા કોઈક બંદૂકનો મને અવાજ સંભળાયો છે, પણ અહીંયા આપણે ગન છે જે લઈ લઈએ આનો દોસ્તો। નજીકથી હેડ શોટ મારવો હોય તો આ ગન બહુ જ સરસ છે, કારણ કે આનું દૂરબીન બહુ નજીક જાય છે દોસ્તો। તો આપણે ફરીથી બાઇક પર બેસી જઈએ દોસ્તો અને દોસ્તો જો ગોળીઓ મારવા માંડ્યું છે આ બંદૂક, પણ થોડુંક જ રહી ગયો બાઇકથી, નથી આપણે એને ઉડાડી દો અને આપણો એ કિલ મળો દોસ્તો। તો ફરીથી આપણે સામે જઈએ દોસ્તો, ફરી એકવાર બાઇક ઉપર ઢીસકાઈ ગયા છીએ દોસ્તો, ફરીથી ગોળીઓ મારશે, બંદૂકની ગોળી ભાઈ ભરતો તો આપણે દોસ્તો જો એમને ફાયરિંગ ચાલુ કરી દીધું ભાઈ અને આપણે નહીં છોડીએ અને દોસ્તો ફરી એકવાર ભાઈ રહી ગયો છે બંદો, હવે એને આપણે બાઇક વડે ઉલાડીએ દોસ્તો। જો કમ્પ્લીટ દોસ્તો જો આપણે બાઇક વડે એને ઉલાડી દીધું છે, પણ આ બાઇકથી આપણે 3 વખત એને ટ્રાય કરવું પડશે ત્યારે એ કિલ ગણાશે દોસ્તો। જો ફરી એકવાર આપણે એને ડેમેજ આપ્યું છે પણ પૂરેપૂરું ડેમેજ મળતું નથી, એટલે બંદો જીવતો રહી જાય છે દોસ્તો। ફરી એકવાર આપણે એને બાઇક વડે ટક્કર મારીશું દોસ્તો। ત્રીજી વખત આપણે ટક્કર મારી છે અને દોસ્તો જુઓ બીજો કિલ છે જે આપણે મળી ગયો છે દોસ્તો। તો આપણે 2 કિલ બાઇક વડે કર્યા છે દોસ્તો અને ગેમમાં હવે આપણે આગળ વધીએ દોસ્તો। અને દોસ્તો અહીંયા જો મસ્ત એવી કાર આપણને જોવા મળે છે, તો આપણો હવે વિચાર એમ છે કે બાઇક મૂકીને આપણે હવે આ ગાડી લઈ લઈએ દોસ્તો। જુઓ ગાડી બહુ મસ્ત છે, એકદમ નીચી છે અને આનું
જે સ્પીડ છે ગાડીની એ બાઇક કરતાં પણ વધારે છે દોસ્તો. તો આપણે જે સ્પોટ છે કાર છે જે આપણે હવે લઈ લઈએ દોસ્તો. જલ્દી આપણે બેસી જઈએ અને દોસ્તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો આપણે કાર લઈને હવે આગળ જઈએ છીએ અને 19 પ્લેયર હજી ગેમમાં બાકી છે. તો જલ્દી આપણે શોધીએ અને કિલ કરીએ અને આપણે ગેમ જીતી લેજો દોસ્તો. અહીંયા એક પ્લેયર છે એને કિલ કરીએ દોસ્તો. જો આપણે એને ટક્કર મારી તરત જ આપણને કિલ મળી ગયો. તો દોસ્તો બાઇક લઈને શું થતું હતું કે 3 વખત આપણે ટક્કર મારવી પડતી અને ડેમેજ ઓછું મળતું હતું. ઓકે, તો દોસ્તો જુઓ તમે આ પથ્થરના સાઈડમાં છે તો એની હવે કિલ આપણે કઈ રીતે કરીશું. તો દોસ્તો આપણે ગાડીની ફૂલ સ્પીડથી આવીશું અને એ ગાડી વડે એને આપણે ટક્કર મારીશું તો આપણને પૂરેપૂરું મળી જશે. દેખો દોસ્તો તો તરત આપણને કિલ મળી ગયો છે દોસ્તો. તો આપણા કુલ ટોટલ આ ગેમમાં કિલ થયા છે 4 અને 13 જણા હજી દોસ્તો ગેમ રમે છે દોસ્તો. એક આર્યુ પ્લેયર એને દોસ્તો આપણે હવે ટક્કર મારવાના હતા પણ રહી ગયો છે. એ આપણા પર ફાયર કરી રહ્યો છે દોસ્તો શોર્ટ ગનથી. તો દોસ્તો ફરી એકવાર આપણે ટક્કર મારવી પડશે કારણ કે આપણે ગાડીની સ્પીડ વધારે નથી એટલે પૂરેપૂરો એને ડેમેજ મળ્યો નથી. તો ગાડીની ફૂલ સ્પીડ હોવી જરૂરી છે દોસ્તો. તો દોસ્તો હજુ પણ બંદો જીવતો છે, એને પૂરેપૂરી ટક્કર અડી નથી એટલે કે ડેમેજ મળ્યું નથી સરખું દોસ્તો. ફરી એકવાર આપણે ટક્કર મારી દોસ્તો. જુઓ તરત જ આપણને કિલ મળી ગયો છે અને અહીંયા એક બોક્સ આવી છે દોસ્તો. એમાં શું છે આપણે જોઈ લઈએ. ગન છે દોસ્તો. સામેથી એક પ્લેયર આપણને ગોળીઓ મારી રહ્યો છે તો આપણે અહીંયા સંતાઈ જઈએ. જલ્દીથી આપણે કારમાં બેસી જઈએ અને કાર વડે જ આપણે કિલ કરીશું. અને દોસ્તો જુઓ ઝોન પણ આવી ગયો છે અને ઝોનની આપણે બહાર છીએ હવે ઝોનની અંદર જતા રહીએ દોસ્તો. અને અહીંયા આ બંદો છે ઝાડની પાછળ સંતાઈ ગયો છે દોસ્તો. આપણે એને ટક્કર મારીએ પણ એને ડેમેજ ઓછું મળશે એટલે આપણે ગાડીની ફૂલ સ્પીડ વડે એને ટક્કર મારવી પડશે તો જ દોસ્તો એ કિલ ગણાશે દોસ્તો, કિલ થશે દોસ્તો. આ તો પથ્થરના ઉપર દોડી જ જશે જુઓ દોસ્તો. તો દોસ્તો કિલ મળી ગયો છે આપણને. હવે ગાડીમાંથી બ્લેક કલરનું દોસ્તો જુઓ ધુવાળો જોવા મળી રહ્યો છે એટલે ગાડી આપણી ડેમેજ થઈ ગઈ છે દોસ્તો. ગમે ત્યારે આ ગાડી ડેમેજ થઈ છે એટલે તો દોસ્તો આપણે ગાડી આ છે એ જે ડેમેજ થઈ ગઈ છે એટલે આપણે બીજી કાર મળે તો દોસ્તો આપણે બીજી કાર લઈ લઈશું દોસ્તો. અને દોસ્તો નવી કાર શોધવા માટે આગળ જઈએ દોસ્તો. અને મને લાગે છે લગભગ અહીંયા બધા બાઇક છે દોસ્તો. આ જે બીજી કાર છે પણ સામે અંદર કારમાં પણ એક બંદો છે દોસ્તો અને આપણી કારને ડિસ્કાવે છે દોસ્તો. આપણે ફરી એકવાર કારને ડિસ્કાવી જો બંદો મળે છે દોસ્તો તો બંદો આમાં કિલ થતો નથી. એટલા માટે આપણે કારમાંથી ઉતરીને પછી એને આપણે એની ગાડીની ગોળી મારીશું તો જ ગાડી ઊભી રહેશે દોસ્તો. તો હું કારની બહાર ઉતરી જાઉં છું અને દોસ્તો જો મેં ફાયર ચાલુ કરી દીધું છે. એની કાર દોસ્તો જો સળગી ગઈ છે અને બંદો લગભગ ભાગી છૂટ્યો છે દોસ્તો. તો આપણે કાર લઈને જઈએ દોસ્તો. જો સામે જ બીજો એક બંદો દેખાય છે એને આપણે કિલ કરીએ અને ત્યાર પછી આપણે ગાડીને જે ડેમેજ આપ્યું હતું ત્યાં આપણે જઈએ. તો દોસ્તો જો અહીંયા સરસ મજાનો એવો કિલ આપણને મળી ગયો છે ગેમમાં. તો દોસ્તો હવે આપણે ગાડી લઈને આગળ જઈએ. ત્યાં જે આપણે ગાડી જે ફોડી હતી ત્યાં જઈએ. તો દોસ્તો કઈ સાઈડ ગાડી ફોડી હતી લગભગ આ સાઈડ જ સળગાવી હતી ગાડી આપણે ગોળીઓ મારીને દોસ્તો. અહીંયા કોઈ બંદો દેખાતો નથી દોસ્તો. તો આ બંદો આપણે શોધવો પડશે. અહીંયા ઉપર જઈને જોઈએ જો કદાચ અહીંયા દોડતો ઉપર જતો હોય તો દોસ્તો અહીંયા પણ કોઈ નથી અને કારમાંથી બહુ જ કાળો એવો ધુમાડો આવી રહ્યો છે. તો આપણી કાર હવે દોસ્તો છોડવી પડશે કારણ કે અહીંયા તો દોડાઈ શકાશે નહીં. અને સ્નોબોલ મેં નાખી છે દોસ્તો ઉપરથી બંદો નીચે ના આવે દોસ્તો. ત્યાં બંદોરિયાને હેડશોટ મારી તો ઓહો દોસ્તો હેડશોટ માટે રહી ગયો. હવે આપણે આ જે ગન છે જે લોંગ દૂરબીન છે એનાથી આપણે શોધીએ દોસ્તો. અહીંયા ક્યાંક ઉપર સંતાયો હશે દોસ્તો તો કોઈ છે નહીં. તો આપણે ફરીને એકવાર આ બાજુ જઈએ દોસ્તો. ત્યાંથી નહીં તો આપણને એ પણ ફાયરિંગ ગનનું કરી શકે છે કારણ કે દોસ્તો હવે ફક્ત એક જ બંદો દોસ્તો બાકી છે અને કુલ ટોટલ આપણે 7 કિલ કર્યા છે દોસ્તો. તો દોસ્તો તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને હા અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરો. અને દોસ્તો નેક્સ્ટ ચેલેન્જમાં તમે આ વિડીયો જરૂર જોજો અને નેક્સ્ટ ચેલેન્જ કયું કરીએ જે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. તો દોસ્તો જો આ બંદો કોઈ આજુબાજુમાં દેખાતો નથી, શોધવું પડશે કે ક્યાં છે. અને દોસ્તો ઝોન પણ એકદમ
નજીક આવે છે. હવે એકદમ નાનું ગોળ ટપકું થઈ ગયું છે. તો દોસ્તો જો જોન ધીમે ધીમે આગળની તરફ હવે વધતો જાય છે. હવે આપણે ઉપર જતા રહીએ અને બંદૂકની દૂરબીન વડે જોઈએ કોઈ દેખાય તો દોસ્તો. તો અહીંયા ઉપર દોસ્તો જોવા ઘન પડી છે. ઉપર તો દોસ્તો કોઈ નથી, તો મને લાગે છે નીચે હશે. તો આપણે જલ્દી હવે નીચે જઈએ. તો દોસ્તો જો નીચે આવી ગયા છીએ, પણ અહીંયા પણ જોવું પડશે એ આજુબાજુમાં ક્યાંય હોય ના, નહીં તો દોસ્તો આપણા પર ફાયર કરશે અને આપણે જે ગેમમાં આગળ આવેલા આપણે હારી જઈશું. તો આપણે દોસ્તો હારવાનું નથી અને અહીંયા જીતવાનું છે. દોસ્તો અહીંયાથી આપણે ઉતરી જઈએ સીડીઓમાંથી. હવે અહીંયા જોઈએ બંદો ક્યાં છે દોસ્તો. જોન તો એકદમ નજીક આવવા થયું છે, તો આ બંદો ક્યાં સંતાયો છે કોઈ ખ્યાલ નથી દોસ્તો. મને લાગે છે અહીંયા નીચેની બાજુ લગભગ બંદો હોવો જોઈએ સામેવાળો ખેલાડી. તો આપણે જોઈએ જોન એકદમ નજીક આવે છે દોસ્તો. આપણે આગળ જઈએ, નહીતર આપણે ઝોનની બહાર રહી જઈશું તો આપણે ઓટોમેટિક કિલ થઈ જઈશું દોસ્તો. તો દોસ્તો અહીંયા જો નીચે મને લાગે છે હશે દોસ્તો નીચે. તો આપણે જોઈએ દોસ્તો એને જો અમારા પર શોટ મારે છે ગનનો. તો દોસ્તો જો ફાયરિંગ તો થઈ ગયું છે, પણ જો સામે બંદો છે એને આપણે હેડ શોટ મારીએ.